એસઆઈઆરની કામગીરીના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવતી અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ. અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરની કામગીરીમાં મોટા પ્રમાણે ગેરરીતિ થતી હોય તેની જાણ કોંગ્રેસના આગેવાનોને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોય કે મતદાર સ્થાનિક વિસ્તારમાં રહેતા હોય અને જીવંત હોય તેમ છતાં પણ તેમના નામના ભાજપ કાર્યાલયમાંથી ભાજપના કાર્યકર્તા દ્વારા જેટલા કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલ હોય તેવા મતદારોના બૂથ દીઠ ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરીને નામ કમી કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. જે ધ્યાને આવતા અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખોટી રીતે નામો રદ ન કરવા માટે પ્રાંત ઓફિસર શ્રી અમરેલીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જે વ્યક્તિઓએ ફોર્મ નંબર 7 ભરી મતદારોનો વાંધો રજૂ કરેલ છે તેમાં લોક પ્રતિનિધિત્વ નિયમ 1950ની કલમ 31 મુજબ જાણી જોઈને ખોટો વાંધો ઉઠાવેલ છે અથવા ખોટી માહિતી આપે તો તે કાયદાકીય રીતે ગુનો બને છે. જેથી અમરેલી શહેર કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારી સાહેબને ખોટા વાંધા રજૂ કરનાર વ્યક્તિઓ પર કાયદાકીય જોગવાઈ મુજબ તપાસ કરાવી જો તપાસ દરમિયાન ગેરરીતિ જણાય તો તેના પર કાયદાકીય પગલાં લેવા તેવી માંગણીઓ કરવામાં આવી. તે સાથે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, ટીકુભાઈ વરુ, મનીષભાઈ ભંડેરી, સંદીપભાઈ પંડ્યા, સમીરભાઈ કુરેશી, બીકે સોળિયા, પ્રહલાદભાઈ સોલંકી, ડીડી પરમાર, ઘનશ્યામભાઈ થળેસા, રાજુભાઈ ઠાકોર, રવજીભાઈ મકવાણા, ભાવિનભાઈ ગોસાઈ, રોનકભાઈ ધાનાણી, મિતેશભાઈ ઠુમર સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીને તેમની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ ચૂંટણી અધિકારી પ્રાંતશ્રીને અમરેલી વિધાનસભાના 6740 જેવા નામોને ભાજપના કાર્યાલયથી યાદી બનાવી અને લોકોના નામ કાઢવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી એને સાહેબને વિનંતી કરવા આવ્યા કે 6740 લોકો અહીંયા અમરેલી વિધાનસભામાં અહીંયા જે તે વિસ્તારમાં જ રહે છે, પણ ભાજપના કાર્યાલયથી યાદી બની જે બૂથમાં ભાજપને લીડ નથી મળતી એવા બૂથોને ટાર્ગેટ કરી અને ભાજપના આગેવાનો, ભાજપના હોદ્દેદારો દ્વારા સુનિશ્ચિત કરી અને એને ફોર્મ નંબર 7 ભરી એના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે. સાહેબને અમે જાણ કરવા આવ્યા હતા અને આકરા શબ્દોમાં કીધું છે જો આ 6740માંથી એક પણ નામમાં કોઈ પણ કાઢવામાં આવશે મતદાર યાદીમાંથી તો અમે કાયદાકીય લડાઈ લડશું.